મને એવું નથી લાગતું કે ભાઈ તમે સમાજ માટે ઉભા રહ્યો, કારણ કે તમારું જે તમે જે ફિલ્ડમાં કામ કરો ને તમારું કન્ટેન્ટ છે, યુટ્યુબ અને ફેસબુકમાં મૂકવા માટેનું એક કન્ટેન્ટ છે, એક તમારું માધ્યમ છે. એક કામ કરીએ મારા ભાઈ, એક કામ કરીએ, અત્યારે આપણે જે વાત કરી ને એ રેકોર્ડિંગ સાથે તમારો 10 આંકડાનો મોબાઈલ નંબર હું મૂકું છું, તમને સમાજ કહે વસન હું કામ કરે છે. કાંઈ વાંધો નહીં, મૂકી દો. બરોબર. હવે આ ભાઈને જે મેં કીધું ને એ ભાઈ હારે ચર્ચા કરવાનું કારણ એવું હતું કે મેં હમણાં મારા ફેસબુક ઉપર એક વિડીયો મૂક્યો છે. ચલાલાની અંદર હું એક બેનને ત્યાં બેલડી માતાનું મંદિર હતું ત્યાં ગયો હતો અને મેં એની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તો આ ભાઈ વિડીયો ઉપાડી અને એની અંદર એવું લખ્યું છે કે વસંત ચાવડામાંથી વસંત ભુવાજી બનવાની તૈયારી, અને પછી પાછું નીચે એવું લખ્યું છે કે દોગલાઓ. મેં એને ફોન કર્યો અને પૂછ્યું કે અમે તને દોગલા લાગી છીએ તો 1932માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કાલારામ મંદિર માટે જે આંદોલન કર્યું હતું ને દલિતોને મંદિરમાં ગયેલા હતા ત્યારે તને દોગલા નતા લાગતા? તો ભાઈ એવું કે છે કે એ સ્વાભિમાનની લડાઈ હતી. તો ભાઈ એવું નહીં જોતો હોય કે જયારે વસંતને એવા ફોન આવે છે કે વસંતભાઈ અમને માલ્યા, મંદિરમાં ધલવાની ના પાલી, ત્યારે વસંત એને એ જ કહે છે કે જો તમે મંદિરમાં ઘરો અને તમને માર પડતી હોય ની મંદિરની અંદર બેઠેલી મૂર્તિ તમને કે સામેવાળાને એમ ન કહેતી હોય કે તું એને મારમાં કે એને આવવાની ના ન પાડે તો આપણે એ મંદિરે જઈને કામ હું છે. અને બીજું કે ભાઈ હું જે કામ કરું છું એ હું મારી ફરજ સમજીને કરું છું, અને સમાજના હરેક લોકો વિચારધારાથી જોડાયેલા નથી. બધા અલગ અલગ દેવી દેવતાઓને માનવાવાળા છે, ગુરુ પંથવાળા છે, ઘણા પંથોવાળા છે. તો હું એને બધાને પડતા મૂકી દેવો? માત્ર આંબેડકરી વિચારધારાવાળો હોય, ભગવાનને ન માનતો હોય અને એને માર પડે તો જ આપણે લડવા જવું? એ ભાઈનું એવું કહેવાનું છે કે તમારા વિડીયોથી અમુક જે નાના વર્ગના લોકો છે જે મજૂરી કરીને ખાય છે એવા લોકોને તકલીફ થાય છે. તો ભાઈ તમે ક્યારે એ જોયું છે કે એવા લોકોને તકલીફ થઈ હોય ત્યારે વસંત ચાવડા ત્યાં ઊભો હોય છે? આ ગામો ગામથી અમને ફોન આવે છે, અમે ત્યાં જઈએ છીએ, એની ફરિયાદો દાખલ કરાવીએ છીએ, ત્યારે તમને નથી લાગતું? અત્યારે તમને દોગલા દેખાય છે. અને ભાઈ પાછું નામે રાખ્યું છે કલ્પેશ આઝાદ. મેં આઝાદ એટલા માટે નથી લખ્યું કે હજી તો આ એવી માનસિકતાઓની ગુલામી ભોગવી રહ્યા છે કે એની વાત ન પૂછો, અને એને હજી એને લખવું જ પાછું આઝાદ. એટલે ભાઈનું એવું કહેવાનું છે કે મને નથી લાગતું કે તમે સમાજ માટે કંઈ કરો છો, એટલે મેં એને કીધું કે તમારો 10 આંકડાનો નંબર નાખું છું, સમાજ તમને કહે કે વસંતે હું કર્યું છે. બરાબર. એણે મને દોગલો કીધો કે ભૂવો બને. હા ભાઈ, જો એક વાત કર દો, વસંત ચાવડામાંથી વસંત ભુવાજી બનવાની તૈયારી નથી, પણ વસંત ભૂવો હતો અને એમાંથી વિચારધારામાં આવ્યો છે એટલે વસંતને ખબર જ છે કે ત્યાં હું થઈ રહ્યું છે. પણ જ્યાં સુધી તમે એની નજીક નહીં જાઓ ને ત્યાં સુધી તમારો મેળ નથી આવવાનો. કેમ કે તમે એક વર્ગ આખો અલગ પડાવ્યો છે કે આ તો જયભીમ વાળા છે, એટલે જયભીમ વાળા અલગ ન પડે અને બધાને સાથે લઈને ચાલે ને તો બાબા સાહેબ આંબેડકરની વિચારધારા સાથે ચાલ્યા કહેવાય. બરાબર. બાબા સાહેબ આંબેડકર કઈ લાકડી લઈને ઘરે ઘરે નતો નીકળો કાલે દેવી દેવતાઓને ફોટા બહાર કાઢી નાખો કે ત્યાં ન જાતા. જેમ તમે હમણાં કીધું ને, મેં જયારે વાત કરી કે 1932માં બાબા સાહેબ આંબેડકરે મંદિરમાં ગયેલા, તમે કેમ એને દોગલા ન કીધા? તો તમે કેવું કીધું સ્વાભિમાનની લડાઈ છે? તો એમ આપણે ઘરે ઘરે જઈને લાકડી લઈને મારવાના કે હાલો દેવી દેવતાને ફોટા બહાર કાઢી દો? જેણે આ દેશનું સંવિધાન રચ્યું છે તમે એની વિચારધારાની વાત કરો છો, તો એની વિચાર પ્રમાણે તો તમારા વિચારો હાલતા નથી. એને તો હરેક વ્યક્તિને, હરેક ધર્મને
પૂરી સ્વતંત્રતા આપી છે, પૂજવાની, રહેવાની, ધંધો કરવાની. તો તમારી કઈ વિચારધારા છે? એટલે મહેરબાની કરો અને આપણે ઓલા બિચારાઓના વિડીયો વાયરલ કરી અને 2-5 હજાર ફોલોઅર્સ લીધા છે. હા, વસંત ચાવડા પણ અત્યારે ફેસબુકની અંદર 1 લાખ ફોલોઅર્સ પૂરા થવામાં છે, યુટ્યુબની અંદર 50,000 પૂરા થવામાં છે. બરાબર ને? ભાઈ એમ કહે છે કે તમારે પૈસા આવે છે, તો તમને એ નથી દેખાતું કે પૈસા વસંત વાપરે છે? એટલે હજી એકવાર વ્યવસ્થિત બાબા સાહેબને વાંચો ને તો ખબર પડશે કે એને તમને હું કરવાનું કીધું છે. હા, તમે મને દોગલો કીધો એનાથી મને કઈ છાતીમાં ગોબો નથી પડી ગયો, પણ મારે તમને ફોન એટલા માટે કરવો પડ્યો હતો ભાઈ કે તમે મને એવું કીધું કે મને એવું લાગ્યું, તો કાલ તો તમને એવું લાગશે કાશીરામે ખોટો બાબા સાહેબને પાછો ભારતની અંદર ઊભો કર્યો, જીવતો કર્યો, તો હું કાશીરામ ખોટો? એટલે પેલા હરખી વિચારધારાને સમજો અને પછી જ્યાં જોઈ ત્યાં ખોદા મારીને આક્ષેપો કરજો. હેલો ભાઈ મજામાં? બસ મજામાં. બોલો બોલો. વસંત ચાવડા બોલું. હા બોલો ને. તમે ઓલો કંઈક મારો વિડીયો મૂક્યો હે? હા એમાં તમે કંઈક લખ્યું છે બહુ સારું. હા, એ તો તમે મૂકો તો તમારામાં. મેં તો મૂક્યો જ શુભેચ્છા મુલાકાત, પણ તમે એમાં એવું લખ્યું છે કે વસંત ચાવડામાંથી વસંત ભુવાજી બનવાની તૈયારી. એવું દેખાણું મને, એટલે મેં એવું લખ્યું. તમને દેખાણું એટલે તમને દેખાણું ફાઇનલ હોય? પછી તમે એમાં પાછું એવું લખ્યું છે દોગલાઓ. 1932 બાબા સાહેબે કાલારામ મંદિરનું જયારે આંદોલન કર્યું અને દલિત મંદિરમાં ખોયા હતા ત્યારે બાબા સાહેબ તમને દોગલા નતા દેખાણા? બાબા સાહેબે જે કાલારામ મંદિરનું જે કર્યું ને આંદોલન, સ્વાભિમાન માટે હતું ને. તો તમને શું લાગે છે કે અમે એને ધૂણવા ગયા હતા? મને એવું દેખાણું એટલે મેં લખ્યું. તમને તો કાલું નાગો પૂગો દેખાય તો કપડા પહેર્યા હોય તો. બરોબર. અમે તો આ જિલ્લામાં તાલુકાઓમાં જ્યાં જાય છે આ પોલીસ વાળા વારે ગામની યારે માથાકૂટો કરી છે. તમે કોઈ ગ્રાઉન્ડમાં ઉતર્યા છો ભાઈ? વિશનભાઈ ના વિડીયો શેર કરવા સિવાય? હવે વાત સાંભળો. તમે જે ગ્રાઉન્ડ ની વાત કરો ને, બરોબર, એ કોઈ તમને સમાજ નથી કેતું કે પોલીસ આરે બાજવા જાવ, બરોબર? સમાજ મને નથી કેતું, હું કરું છું. હા, તમે કરો છો. હું કામ હું મારી ફરજ સમજીને કરું છું. ના ફરજ નહીં. સાંભળો, હા, હું મારી ફરજ સમજીને મારું કામ કરું છું અને હું સમાજની વચ્ચે રહું છું, બરાબર? તમને એવું કેવી રીતે દેખાય એ મને સમજાવો છે. હવે વસંતભાઈ, એક વસ્તુ ડિક્લેર કરીએ. તમે જે તમારી ફરજ કયો ને, બરોબર, જેટલું ધ્યાન તમારું સોશિયલ મીડિયામાં પડે ને એનાથી 3 ગણું ધ્યાન મારું સોશિયલ મીડિયામાં પડે. તમારું ધ્યાન સોશિયલ મીડિયામાં 3 ગણું એટલા માટે પડે છે ભાઈ, તમે માત્ર સોશિયલ મીડિયામાં જ છો. તમે ક્યારેક કોઈ તાલુકા જિલ્લામાં ક્યાંય કોઈ ક્યાંય ગયા જ નથી. તમે સોશિયલ મીડિયામાં જ પીડા રહ્યો છો અને વિશનભાઈ ના વિડીયો ખાલી વાયરલ કર્યા રાખો. બીજું તમારું કામ શું છે? બરોબર, હું તમારી વાત સમજુ છું, પણ હવે હું છે ને એવી દોગલા પાણી નથી કરતો. કોઈની ઉડતી ઘામાં લેવાનું. તમારી પાસે એવો પુરાવો છે? થાય ને, જો સમાજને નુકસાન થાય ને એવું હું કોઈ કાર્ય નથી કરતો. પણ તો તમારી પાસે એવો પુરાવો છે કે હું ભૂવો બનવાનો છું? જે મજૂર વર્ગ છે ને એને તકલીફ પડે ને એવા વિડીયો હું નથી બનાવતો. પણ તો સમાજના ઘણા એવા લોકો છે જે 300 રૂપિયા મજૂરી કરે છે. તમારા વિડીયાથી સમાજને ઘણી તકલીફો પડે છે. તો પણ સમાજના તકલીફ પડે છે ત્યાં પાછો વસંત ઉભો હોય છે, ખબર છે? મને એવું નથી લાગતું કે ભાઈ તમે સમાજ માટે ઉભા રહ્યો, કારણ કે તમારું જે તમે જે ફિલ્ડમાં કામ કરો ને તમારું કન્ટેન્ટ છે, યુટ્યુબ અને ફેસબુકમાં એક કન્ટેન્ટ છે, એક તમારું માધ્યમ છે. એક કામ કરીએ મારા ભાઈ, એક કામ કરીએ. અત્યારે આપણે જે વાત કરી ને એ રેકોર્ડિંગ સાથે તમારો 10 આંકડાનો મોબાઈલ નંબર હું મૂકું છું. તમને સમાજ કહે વસન હું કામ કરે છે. કાંઈ વાંધો નહીં, મૂકી દો, બરોબર? તમને ઈ વિડીયોના પૈસા મળે છે ને તમે મને પૈસા મળે છે તો હું પાછો સમાજમાં વાપરું છું ભાઈ. હા, તમને પૈસા મળે છે યુટ્યુબમાં, ફેસબુકમાં, ઈ પૈસા તમને મળે છે. પણ મને મળે છે, હું પાછો સમાજમાં વાપરું છું, સમાજની વચ્ચે રહું છું, સમાજના કામ કરું છું. તમારી જેમ માત્ર બેઠો ફેસબુકમાં કોકના વિડીયો શેર કરીને સમાજ સેવા નથી કરતો ભાઈ. સમાજ સેવાની વાત નહીં, સમાજ સેવા આપણા 10 આંકડાનો નંબર મૂકીએ મારા ભાઈ.